બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢનો હોનહાર વિદ્યાર્થી માહિર આગજા ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે ઈસરો દ્વારા યોજાયેલા યુવિકા 2026 પ્રોગ્રામમાં પસંદગી પામીને સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે। અત્યાર સુધી પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાની ઓળખ બદલીને તેને દેશ અને વિશ્વ સ્તરે નવી ઊંચાઈએ પહોંચાડવાનું કામ આ પંથકના હોનહાર બાળકો કરી રહ્યા છે। તેરી જ એક પ્રેરણાદાયી ઘટના ડીસા તાલુકાના માલગઢ ગામેથી સામે આવી છે, જ્યાંની શાળામાં અભ્યાસ કરતા માહિર આગઝા નામના બાળકે ઈસરોમાં સ્થાન મેળવીને સૌ કોઈને ચોંકાવી દીધા છે। ભારત સરકારના અવકાશ વિભાગ હેઠળ કાર્યરત દેશની સર્વોચ્ચ રાષ્ટ્રીય અવકાશ એજન્સી ઈસરો દ્વારા દર વર્ષે યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ એટલે કે યુવિકાનું વિશેષ આયોજન કરવામાં આવે છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દેશના ખૂણે ખૂણેથી વિજ્ઞાન અને અવકાશ ક્ષેત્રે રસ ધરાવતા બાળકોને શોધીને ભવિષ્યના શ્રેષ્ઠ સ્પેસ એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો તૈયાર કરવાનો છે। યુવિકા 2026 માટે ભારતભરની વિવિધ શાળાઓમાં ધોરણ 9માં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓ માટે એક અત્યંત સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા યોજવામાં આવી હતી। આ કઠિન પરીક્ષાના આધારે સમગ્ર ભારતમાંથી વિશિષ્ટ પ્રતિભા ધરાવતા બાળકોની આકરા માપદંડો સાથે પસંદગી કરવામાં આવી હતી। આશ્ચર્ય અને ગૌરવની વાત એ છે કે આખા ગુજરાત રાજ્યમાંથી માત્ર 14 હોનહાર બાળકોની પસંદગી થઈ હતી। આ સમગ્ર રાજ્યમાંથી પસંદ થયેલા 14 બાળકોમાં બનાસકાંઠાના ડીસા તાલુકાના માલગઢ ગામનો વિદ્યાર્થી માહિર આગઝા પણ સામેલ હતો। ડીસાના એક નાનકડા ગામથી આવીને ઈસરોના રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં સ્થાન મેળવવું એ માહિરની સખત મહેનત અને અસાધારણ બુદ્ધિ પ્રતિભાનો પુરાવો છે। માહિરને બાળપણથી જ વિજ્ઞાન, અવકાશ અને નવી તકનીકો પ્રત્યે ખૂબ જ ઊંડો રસ અને જિજ્ઞાસા હતી। તેના સતત અભિગમ અને તીવ્ર રસના કારણે જ તેને ઈસરોના આ પ્રતિષ્ઠિત પ્રોગ્રામ સુધી પહોંચવામાં અકલ્પનીય સફળતા સાંપડી છે। પસંદગી પામ્યા બાદ ગત મે મહિનામાં માહિર ઈસરોના ખાસ વર્કશોપમાં ભાગ લેવા માટે પહોંચ્યો હતો। ત્યાં દેશભરના પ્રખ્યાત અવકાશ વૈજ્ઞાનિકોની સીધી નિગરાની હેઠળ તેને સ્પેસ સાયન્સ, રોકેટ ટેકનોલોજી, ઉપગ્રહોનું નિર્માણ અને અવકાશ સંશોધનના વિવિધ ક્ષેત્રો વિશે અત્યંત મહત્વની અને ગહન જાણકારી મેળવવાનો અમૂલ્ય અવસર મળ્યો હતો। ઈસરો ખાતેથી યાદગાર સફર પૂર્ણ કરીને ડીસા પરત ફર્યા બાદ માહિરે પોતાની આ અદ્ભુત અને પ્રેરણાદાયી યાત્રા અંગે વિસ્તારપૂર્વક વાત કરી હતી। તેણે જણાવ્યું હતું કે ઈસરોના વૈજ્ઞાનિકો સાથે સમય વિતાવવો અને અવકાશ વિજ્ઞાનને નજીકથી સમજવું એ તેના જીવનનો સૌથી શ્રેષ્ઠ અનુભવ રહ્યો છે। આ સફળતા મેળવવાની સાથે માહિરે આજની નવી પેઢીના બાળકો અને યુવાનોને એક વિશિષ્ટ સંદેશ આપ્યો હતો। તેણે આજના ડિજિટલ યુગમાં સમયનો બગાડ કરતા બાળકોને અપીલ કરી હતી કે ગેમિંગ અને સોશિયલ મીડિયા જેવા મોબાઈલના બિનજરૂરી વપરાશમાંથી બહાર આવવું જોઈએ। તેણે બાળકોને મોબાઈલ છોડીને વિજ્ઞાન, ટેકનોલોજી અને નવા સંશોધનો પ્રત્યે રસ દાખવીને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરણાદાયી સલાહ આપી હતી। માહિરની આ અનોખી સિદ્ધિથી માલગઢ ગામ, શાળા પરિવાર અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હર્ષ અને ગૌરવનો વાતાવરણ છવાઈ ગયો છે। શાળાઓ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા આ હોનહાર બાળકને પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે। સરહદી અને પછાત ગણાતા વિસ્તારમાંથી નીકળીને ઈસરોના મંચ સુધી પહોંચેલી માહિરની આ સફર બનાસકાંઠાના હજારો બાળકો માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે તેમાં કોઈ શંકા નથી। માહિરે સાબિત કરી દીધું છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ અને મહેનત કરવાની તમન્ના હોય તો સંસાધનોનો અભાવ પણ ક્યારેય આડે આવતો નથી। આજની નવી પેઢી ભવિષ્યમાં દેશના સ્પેસ વિજ્ઞાનને આગળ વધારે તે માટે ઈસરો દ્વારા દર વર્ષે યુવિકા પ્રોગ્રામનું એક વર્કશોપ યોજવામાં આવે છે। આ વર્ષે પણ યુવિકા 2026નું આયોજન કરવામાં આવ્યું હતું અને મે મહિનાની અંદર તેમાં ભારતભરમાંથી ચુનિંદા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી। આ વિદ્યાર્થીઓમાં ગુજરાતના પણ 18 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો। તેમાં ગૌરવની વાત એક છે કે બનાસકાંઠા જિલ્લા અને તેમાં પણ ડીસા શહેરમાંથી એક બાળકની પસંદગી કરવામાં આવી હતી। આજે એ બાળક બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાયો છે અને તેના આ અનુભવો, આ સમગ્ર પ્રોસેસ તેને કેવી રીતે ત્યાં પ્રવેશ મેળવ્યો અને ત્યાં પહોંચ્યા બાદ તેમને શું નવું જાણવા મળ્યું તે તમામ વસ્તુ આપણને જણાવશે। તો આપણી સાથે એ શખ્સ મોજૂદ છે। શું નામ છે આપનું? મારું નામ માહિર છે। માહિર, જે રીતે તમે યુવિકા પ્રોગ્રામમાં ભાગ લીધો, શું પ્રોસેસ હતી, કઈ રીતે તમે ત્યાં પ્રવેશ મળ્યો? હા, પહેલાં તો મેં 6ઠ્ઠા ધોરણથી જ નક્કી કરી લીધું હતું કે મારે યુવિકા પ્રોગ્રામમાં જોડાવવું છે। તેથી હું દર વર્ષે જે મારાથી થતું હોય તે કરતો હતો। મેં સ્ટેમ ક્વિઝમાં પાર્ટ લીધો, તેમાં મને ઓલ ઇન્ડિયા રેન્ક 21 પ્રાપ્ત થયું। પછી હું વિજ્ઞાન મેળામાં ભાગ લેતો, જેમાં મને ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી હું ગયો। તેવી જ રીતે વિવિધ પ્રવૃત્તિઓમાં જે થઈ શક્યું તે મેં કર્યું। ત્યારબાદ જ્યારે યુવિકા માટે પ્રવેશની પરીક્ષા યોજાઈ, એમાં કઈ રીતે તમે ભાગ લીધો, શું પૂછવામાં આવ્યું હતું અને કેવી રીતે નંબર મેળવ્યો? હા, યુવિકા માટે એક યુવિકાની અલગ ક્વિઝ આવે છે જે ઈસરો દ્વારા બનાવેલી હોય છે। તેમાં બધું જ સ્પેસ વિશે પૂછવામાં આવે છે। તે ક્વિઝ 180 માર્ક્સની હોય છે અને તેમાં મારા 168 માર્ક્સ આવ્યા હતા। ખાસ કરીને વાત કરીએ તો જ્યારે તમે યુવિકા 2026 અંદર પાર્ટિસિપેટ કરવા ગયા હતા, ત્યાં જે વર્કશોપમાં ભાગ લીધો, શું નવું જાણવા મળ્યું તમને?
ત્યાં અમને ક્લીન રૂમ્સમાં ગયા હતા કે જ્યાં જે અલગ અલગ સેટેલાઇટ્સ બનતી હતી. હું સ્પેસિફિકલી સેકના સેન્ટરમાં ગયો હતો. તો ત્યાં જે અલગ અલગ સેટેલાઇટ્સ બનતી હતી તેના મને ડિફરન્ટ સેન્સર્સ, તે સેટેલાઇટ ઉપરનું મટીરિયલ, તે બધી વસ્તુઓ મને જાણવા મળી હતી. આજની નવી પેઢી જે નવા બાળકો છે તમારા પછીના કે ધોરણ 9 પહેલાં અભ્યાસ કરતા હોય તેવા બાળકોને તમે શું સંદેશ આપવા માગો છો? હું એવો સંદેશ આપવા માંગીશ કે આપણું ભારતનું ભવિષ્ય આપણે વધારવું જોઈએ. તેથી જે થાય આપણાથી તે કરવું જોઈએ. તેવી જ રીતે જો તમે જો 9મા ધોરણની પહેલાં ભણતા હોય તો તમે યુવિકા પ્રોગ્રામ માટે તૈયારી કરી શકો છો અને યુવિકાના પ્રોગ્રામમાં જઈને તમે ઘણું બધું જાણી શકો છો અને તેથી તમને ભવિષ્યમાં લાભ પણ થઈ શકે છે. મહત્વની વાત એ છે કે આજની નવી પેઢી જે છે મોબાઈલના રવાડે ચડી છે અને અભ્યાસમાં ધ્યાન નથી આપતી. એવા બાળકોને તમે શું કહેવા માગો છો? તેવા બાળકોને હું કહેવા માંગીશ, હું પણ પહેલાં એવો જ હતો, પરંતુ પછી મેં જે વસ્તુ જોવાની શરૂ કરી તેમાં મને ઇન્ટરેસ્ટ પડ્યો કે જે વિજ્ઞાનના રિલેટેડ હતી, કે આવી વસ્તુ કઈ રીતે બની શકે, કે રોકેટ્સના એન્જિન કઈ રીતે બને, કઈ રીતે કામ કરે, તેવી વસ્તુઓ જાણીને મને બહુ જ આનંદિત થયો અને પછી હું એવી વસ્તુઓ જ હવે જોઉં છું. માહિર, મહત્વની વાત એ છે કે ડીસા જેવા નાના શહેરમાંથી તમે અહીંયા ઇસરો સુધી પહોંચ્યા છો, તો શું ફીલ કરો છો? પરિવાર માટે તમે શું કહેવા માગો છો? પહેલી વસ્તુ તો એ કે હું અમદાવાદનો જ રહેવાસી છું, એટલે મને અમદાવાદનો પણ માહોલ મળતો હતો. તેથી હું અમદાવાદમાં પણ વર્કશોપ્સ જોઈન કરીને વિવિધ વસ્તુઓ શીખી ચૂક્યો છું. તમારી આ સિદ્ધિ પાછળ તમારા પરિવારમાંથી કોણ કોણ જવાબદાર છે? મારી મમ્મી અને મારા ઘરના પરિવારના બધા જ. કારણ કે મને દિશા મારી મમ્મીએ બતાવી અને પછી મારા ઘરવાળાએ મને સાથ આપ્યો કે તું આ કરી શકે છે તું. તેથી મારા ઘરના બધાએ મને સાથ આપ્યો છે. કોંગ્રેચ્યુલેશન માહિર. આ માહિર નામનો યુવક તો નહીં પરંતુ બાળક કહી શકાય, અને આ બાળક ડીસા જેવા પછાત શહેર એટલે કે 3 ટાયર શહેરમાંથી આવે છે અને અત્યારે ઇસરો સુધી પહોંચી ચૂક્યો છે. એટલે એવું નથી કે ઇસરો સુધી પહોંચવું એ મોટા શહેરના બાળકોનું જ કામ છે. નાના શહેરનો બાળક પણ ત્યાં પહોંચી શકે છે, પરંતુ તેના માટે મજબૂત ઈચ્છાશક્તિની જરૂર હોય છે. જે રીતે આજની પેઢીના બાળકો મોબાઈલ પાછળ ગાંડા બન્યા છે, તે બાળકો જો સાયન્સ પાછળ રસ દાખવે તો ચોક્કસથી તેઓ પણ આવું પરિણામ મેળવી શકે તેમ છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. માહિર આગજાની આ અસાધારણ સફળતાએ સાબિત કરી દીધું છે કે બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અદ્ભુત પ્રતિભાઓ છુપાયેલી છે, જે યોગ્ય તક મળતા સમગ્ર દેશમાં જિલ્લાનું નામ રોશન કરી શકે છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.